जय हिंद साथीओ। आज આપણે વાત કરીશું સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 3। કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? અહીંયા આપણને વાત કરેલી છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? तो कि पूर्णांक संख्या नी अंदर एक तो 0, धन पूर्णांक एटले के 1, 2, 3 वगैरह आ बधा ज धन पूर्णांको, शून्य अने -1, -2, -3 वगैरह एवा ऋण पूर्णांकों समावेश पूर्णांक संख्याओनी अंदर थाय छे। अहीं आपणे कीधेलुं छे कोईपण पूर्णांक a माटे -1 × a एटले के कोईपण पूर्णांक a माटे एटले के कोईपण पूर्णांकनो गुणाकार -1 साथे करवामां आवे तो शुं मळे छे? तो पूर्णांक संख्यानी अंदर ऋण आवे, 0 आवे ने धन पूर्णांक आवे। पहला આપણે વાત કરીએ ઋણ પૂર્ણાંક માટે। -1 સાથે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરશું એટલે કે -a નો ગુણાકાર કરીશું। a છે એ કોઈ ધન પૂર્ણાંક છે તો -a છે ઋણ પૂર્ણાંક લેશું અહીંયા। તો -1 ગુણ્યા -a પહેલા અંકોનો જ ગુણાકાર કરી લઈએ। 1 ગુણ્યા a શું થશે? a। ત્યાર પછી ચિહ્ન જોશું, બંનેનું ચિહ્ન માઇનસ, તો શું થશે? પરિણામ સ્વરૂપે મળતા પૂર્ણાંકનું ચિહ્ન પ્લસ। બંને ચિહ્ન સરખા હોય તો પરિણામ સ્વરૂપે મળતા પૂર્ણાંકનું ચિહ્ન પ્લસ થાય છે। ત્યાર પછી -1 સાથે કોનો ગુણાકાર કરશું? શૂન્યનો ગુણાકાર કરી જોઈએ। તો -1 ગુણ્યા 0, 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણને 0 જ મળે છે। તો -1 સાથે 0 નો ગુણાકાર કરતા આપણને મૂલ્ય 0 મળશે। આગળ વધીશું, -1 સાથે ધન પૂર્ણાંકનો ગુણાકાર કરીએ તો આપણને મળશે, પેલા ચિહ્ન ધ્યાનમાં ન લેતા, a ગુણ્યા 1 સાથે કોઈ પણનો ગુણાકાર તેની તે જ સંખ્યા મળે છે એટલે કે a। હવે ચિહ્ન જોઈએ, 1 માઇનસ ને 1 પ્લસ, બંને ચિહ્ન જુદા જુદા હોય તો પરિણામ સ્વરૂપે મળતા પૂર્ણાંકનું ચિહ્ન શું થશે? માઇનસ। તો અહીં આપણે જોઈ શકીએ -1 સાથે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરતા પરિણામ આપણને કેવું મળે છે? ધન મળે છે। -1 સાથે 0 નો ગુણાકાર કરીએ તો આપણને 0 જ મળશે, અને -1 સાથે ધન પૂર્ણાંકનો ગુણાકાર કરીશું તો આપણને પરિણામ ઋણ પૂર્ણાંક મળશે, એટલે કે ચિહ્ન બદલાઈ જશે। શૂન્ય સાથે ગુણાકાર કરતા શું મળશે? પરિણામ શૂન્ય થશે। બાકી ઋણ હોય તો ધન થઈ જશે, ધન હોય તો શું થશે? ઋણ મળશે। ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 3 નો બીજો એક્ઝામ્પલ। નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું થશે? જેમાંનો ક્રમ નંબર a પર છે -22। -22 નો -1 સાથે ગુણાકાર કરવાથી આપણને પરિણામ એટલે કે જવાબ શું મળે છે તે નક્કી કરવાનું છે। તો જોશું, -1 - 1 ગુણ્યા -22। સૌ પ્રથમ આપણે શું કરશું? અંકોનો ગુણાકાર કરી દઈશું। 22 × 1 = 22। એક સાથે કોઈ પણ પૂર્ણાંકનો ગુણાકાર તે પૂર્ણાંક પોતે જ મળે છે તો 22 ગુણ્યા 1 થશે 22। હવે ચિહ્ન ધ્યાનમાં લેશું, બંને પૂર્ણાંકનું ચિહ્ન શું હતું? ઓછા, એટલે કે સરખું હતું। જો બંને પૂર્ણાંકનું મૂલ્ય સરખું હોય તો પરિણામ સ્વરૂપે મળતા પૂર્ણાંકનું ચિહ્ન હંમેશા શું આવશે? પ્લસ આવશે।
તો અહીંયા આપણનો જવાબ થશે +22. એટલે કે -22નો ગુણાકાર -1 સાથે કરવાથી આપણને +22 મળશે. ત્યાર પછી નંબર બી ઉપર જોઈશું. શું આપેલું છે નંબર બીમાં? તો કે 37નો ગુણાકાર -1 સાથે કરવાથી શું મળે છે? તો આપણે લખીશું -1 ગુણ્યા 37. અંકોનો ગુણાકાર પ્રથમ કરી દેશું. 1 ગુણ્યા 37 શું થશે? 37 થશે. ત્યારબાદ ચિહ્ન ધ્યાનમાં લેશું. -1 અને +37. 1 ઓછા અને 1 વત્તા, તો પરિણામ સ્વરૂપે મળતા પૂર્ણાંકનું મૂલ્ય ચિહ્ન ઓછા થશે. તો અહીંયા 37નો -1 સાથે ગુણાકાર કરવાથી આપણને -37 મળે છે. ત્યાર પછી નંબર સી પર આપેલું છે 0 સાથે -1નો ગુણાકાર કરવાથી, એટલે કે -1 સાથે 0નો ગુણાકાર કરવાથી આપણને જવાબ શું મળે છે? તો આપણે જાણીએ કે 0 સાથે કોઈ પણ પૂર્ણાંકનો ગુણાકાર કરવાથી આપણને મૂલ્ય હંમેશા શું મળશે? 0 જ મળશે. આપણે આ એક્ઝામ્પલ બીજી રીતના જોવા પ્રયત્ન કરીએ. જો તમને એમ કહેવામાં આવે કે કઈ પૂર્ણાંકનો ગુણાકાર -1 સાથે કરવાથી આપણને મળતું પરિણામ શું હોય? એ નંબર ઉપર આપેલું હતું -22 હોય. એટલે કે -1 સાથે કઈ પૂર્ણાંકનો ગુણાકાર કરવાથી આપણનો આન્સર -22 મળી શકે? જોઈએ. મૂલ્ય શું મેળવવાનું છે? 22. તો 1 સાથે કયા અંકનો ગુણાકાર કરવાથી આપણને 22 મળે છે? તો આપણે 22, કારણ કે 1 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણે તેની તે જ સંખ્યા મળે છે. તો 22નો ગુણાકાર કરીશું તો આપણને 22 મળશે. ચિહ્ન લાવવાનું હતું જવાબનું ઓછા, તો પછી 1 ઓછા અને 1 વત્તા રાખીશું તો જ આપણે પરિણામ સ્વરૂપે મળતો પૂર્ણાંકનું ચિહ્ન માઇનસ મળશે. તો અહીંયા 1 તો માઇનસ ઓછા હતા જ, તો 22ને આપણે કેવા રાખવા પડશે? +22. તો એ પ્રમાણે ગણશો તો પણ જવાબ 22 મળશે. પૂછવાની રીત ખાલી થોડીક અલગ હતી. અહીંયા ગણતરી કરી હતી એમાં શું હતું? તો કે -1 સાથે કઈ પૂર્ણાંકનો ગુણાકાર કરવાથી આપણને જવાબ 22 મળે? -22 સાથે -1નો ગુણાકાર કરવાથી આપણને જવાબ શું મળે છે એ નક્કી કરવાનું હતું. અહીંયા એવું કીધેલું છે કે કઈ સંખ્યાનો ગુણાકાર -22 સાથે કરવાથી આપણનો આન્સર -22 મળે છે. ત્યાર પછી બીજા ક્રમે આપેલું હતું એને આ રીતમાં લખીશું તો શું થશે? અહીંયા શું આપેલું હતું કે -1 સાથે 37નો ગુણાકાર કરવાથી આપણને પરિણામ શું મળે છે? હવે આપણે એવું નક્કી કરી લખીશું અહીંયા કે કઈ સંખ્યાનો ગુણાકાર -1 સાથે કરવાથી આપણને પરિણામ શું મળે? 37 મળે. અહીંયા એવું હતું કે -1 સાથે 37નો ગુણાકાર કરવાથી આપણને પરિણામ શું મળે? અહીંયા એવું પૂછેલું છે કે કઈ સંખ્યાનો ગુણાકાર -1 સાથે કરવાથી પરિણામ 37 મળે. તો શું થશે? આપણને પહેલા તો અંક કયો લાવવો છે? 37. તો 1 સાથે 37નો ગુણાકાર કરશું તો આપણને 37 મળી શકે. હવે +37 લાવવા છે તો ડાબી બાજુના બંને પૂર્ણાંકોનું ચિહ્ન સરખું હોવું જોઈએ. અહીંયા 1 માઇનસ હતો તો 37માં કેવા રાખવા પડશે? માઇનસ રાખવા પડશે. ત્યાર પછી ત્રીજા ક્રમે જે હતું તેની વાત કરીશું. ત્રીજા ક્રમ ઉપર હતું કે -1 સાથે 0નો ગુણાકાર કરવાથી શું પરિણામ મળે? તો અહીંયા એવું પૂછેલું છે કે કઈ સંખ્યાનો
-1 સાથે ગુણાકાર કરવાથી આપણને પરિણામ 0 મળે. પરિણામ 0 મળે એનો મતલબ શું થશે? ગુણાકાર 0 મળે તો કે કોઈ પણ એક પૂર્ણાંક શું હોવો જોઈએ? બેમાંથી એક પૂર્ણાંક શૂન્ય હોવો જોઈએ, તો જ ગુણાકાર શૂન્ય થશે. ઓછામાં ઓછો એક શૂન્ય, બંને શૂન્ય હોય તો પણ પરિણામ 0 મળી શકે. પણ અહીંયા તો આપણે -1 સાથે કઈ પૂર્ણાંકનો ગુણાકાર કરવાથી 0 મળે? તો 0નો જ ગુણાકાર કરવાથી 0 મળશે. આ સિવાયનો બીજો કોઈ પૂર્ણાંક ગુણાકાર કરીશું તો આપણને 0 મળશે નહીં, તો આપણનો આન્સર થશે 0. અહીંયા પેલી રીતના પૂછેલું હતું એમાં પણ જવાબ આપણને શું મળતો હતો? 22. તો અહીંયા પણ 22. અહીંયા -37. બીજી રીતે પૂછેલો છે એમાં પણ -37. 0 ને અહીંયા પણ 0. પૂછવાની રીત બંનેની અલગ અલગ છે. અહીંયા એવું હતું કે -1 સાથે -22નો ગુણાકાર કરવાથી પરિણામ શું મળે? અહીંયા આપણું એવું છે કે કઈ સંખ્યાનો ગુણાકાર -1 સાથે કરવાથી પરિણામ -22 મળે. આગળનો જે 3 દાખલા ગણેલા છે જે આપણા ટેક્સ્ટ બુકની રકમ પ્રમાણે ગણેલા છે, અને આને બીજી રીતના ફેરવી અને કેવી રીતના પૂછી શકાય અને આપણે કેવી રીતના એનો આન્સર મેળવી શકીએ એ ગણતરી બતાવેલી છે. અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થશે.